हरितकौस्तुभव्याप्तवक्षोजदेशम् महावैजयन्ती लसद्भूषणाङ्गम् किरीटं गदा चक्रशङ्खान्धरन्तम् भजे स्वामिनी वल्लभं द्वारकेशम् भक्ताविलासाचरितानुसारी दुग्धादिचौर्येण यशोभिसारी कुमारितानन्दितघोषनारी मम प्रभु श्री गिरिराजधानी मम प्रभु श्री श्री गिरिराज बाबाना कृपा पात्र परम भाग्यवान वैष्णव આપણે આપણા નીચ ધામમાં આવ્યા છીએ. આપણું પિયરિયું પણ છે અને સાસરિયું પણ છે. લૌકિક ભાષામાં કહું તો બે હાથમાં લાડુ છે. આનંદ કંદ શ્રી ગિરિરાજજીની તળેટીમાં એમના ચરણ કમળમાં છે. અહીંયા આનંદ જ આનંદ છે. અહીંની રજના કણ કણમાં આનંદ છે. અહીંના વાયુમાં આનંદ છે. અહીંના જલમાં આનંદ છે. અહીં પીરાસતા શ્રી ગિરિરાજ બાવાના એક એક શિલાખંડના એક એક સ્વરૂપમાં કેવળ આનંદ છે. પણ આનંદ માણવા માટે, આનંદ પામવા માટે આપણી અંદર આનંદ હોવો જોઈએ. ગમે તેવું મિષ્ટાન હોય પણ તાવ વાળાને કડવું લાગે. શ્રી ગિરિરાજ બાબાની તળેટીમાં આનંદ માણવાને બદલે ભવસાગરના લૌકિકના ક્લેશના છબછબિયા પાણીની અંદર એ પાણી આપણી આંખોમાં ઉરાડીને આંસુ સારીશું તો અહીં આવ્યું એ નિરર્થક થાય. જે શ્રી ગિરિરાજ બાવાની તળેટીમાં રહેવા માટે રોજ ઘેર રાત્રે સુઈ જતા બોલતા હતા કે તળેટી શ્રી ગોવર્ધન કી રહી. કેવી તળેટી? નિત્ય પ્રતિ શ્રી મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત્ત લઈએ. જ્યાં શ્રી મદન ગોપાલ લાલના ચરણ કમળ બિરાજે છે એ તળેટી. એમને ચિત્તમાં એ ચરણ કમળોને ધારણ કરી લઈએ અને ચરણ કમળ એટલે ભક્તિ. જ્યાંથી ભક્તિનું દાન મળે એવી આ તળેટી. તન સુખ તન પુલકિત બ્રજ રજ મે લોટ ગોવિંદ કુંડ મેં નહીએ. અરે જેની વ્રજરજ આ શરીરને લાગતા, રોમને લાગતા આખા રોમ રોમ પુલકિત થઈ જાય એવી આ તળેટી. એ તળેટીમાં જ જેને શોધવા માટે અહીં સુધી આવ્યા છીએ મળવાનો છે.
रसिक प्रीतम हित चित की बातें श्री गिरिधारी जी सो कहिए। એ શ્રી ગિરધર લાલને બે વાત કહેવાય આવ્યા છીએ। એ મળી જાય તો એનો પટકો પકડી લે। એક હિતની વાત અને બીજી ચિત્તની વાત। કોના હિતની વાત કહેવા આવ્યા છે? પુષ્ટિ માર્ગ તો ઠાકોરજીનું હિત જ વિચારવાનો માર્ગ છે। અને શ્રી ઠાકોરજીનું હિત શામાં છે? શ્રી ઠાકોરજીને સંદેશો પહોંચાડવાનો કે શ્રી રાધાજી અમુક સ્થળે આપની પ્રતીક્ષા કરી રહ્યા છે, પધારો। શ્રી રાધિકાજી પાસે શ્રી ઠાકોરજીને પધરાવી જવાના શ્રી ઠાકોરજીના હિતની વાત કરવાઈ આવ્યા છે। અને શ્રી રાધિકાજી ક્યાં છે? આપણા હૃદયમાં। આપણું હૃદય શ્રી રાધિકાજી છે। ત્યાં શ્રી ઠાકોરજીને પધરાવવા આવ્યા છીએ। ચિત્ત કી વાત છે, આપણા ચિત્તની વાત કરવી છે। અને ચિત્તમાં શું હોય? જેનું હૃદય રાધા હોય એના ચિત્તમાં સ્નેહ સિવાય બીજું કઈ ન હોય। જેનું હૃદય વૃષભાન દુલારી હોય એના ચિત્તમાં આનંદ સિવાય બીજું કઈ ન હોય। એના ચિત્તમાં સમર્પણ સિવાય બીજું કઈ ન હોય। એના ચિત્તમાં શ્રી ઠાકોરજીના સુખના વિચાર સિવાય બીજું કઈ ન હોય। એ કહેવા તો આવ્યા છીએ। કહો કેસે વિજયીએ એવી તળેટીમાં આપણે બેઠા છીએ અને આવતીકાલે એવી તળેટીમાં શ્રી ગિરિરાજ બાવાની પરિક્રમા કરવાના છીએ। એટલે પહેલો પ્રશ્ન મનમાં આપવો જોઈએ કે મર્યાદા માર્ગના લોકો પણ પરિક્રમા કરે શ્રી ગિરિરાજ બાવાની। લાખો લોકો તમે જોશો દિવાળીની રાતે પરિક્રમા કરતા હશે। અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પણ શ્રી ગિરિરાજ બાવાની પરિક્રમા કરે। એમાં કઈ ફેર ખરો? પૂછીએ તો ખબર પડે। મર્યાદા માર્ગીયને પૂછીએ કે ભાઈ તું શા માટે આ પરિક્રમા કરે છે? આ દંડવતી શા માટે તું કરી રહ્યો છે? આ દૂધની ધારાવાહી લઈને તું શા માટે જઈ રહ્યો છે? એમની પાસે જવાબ છે। મેં માનતા માની છું। મને એવું કહેવામાં આવ્યું છે, શીખવવામાં આવ્યું છે કે જે દૂધની ધારાવાહી લઈને પરિક્રમા કરેલા ઘરમાં ધનનો ભંડાર છલકાય। અને શ્રી ગિરિરાજજીમાં રસ નથી। મને તો મારા ઘરમાં ધનનો ભંડાર છલકાય એમાં રસ છે। અને એટલા માટે મારા ઘરના ભંડારમાંથી થોડું ધન આ દૂધ રૂપે આ ધરતી ઉપર હું ટપકવા દઉં। આ મર્યાદા માર્ગનો દૃષ્ટિકોણ છે। દંડવતી કરનાર એમ કહેશે કે હું આ દેહ દમન કરું છું, તપ કરું છું। એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને પૂછીશું, વૈષ્ણવ શા માટે પરિક્રમા કરો છો? તો વૈષ્ણવ કહેશે काहे को देह दमत मूर्ख जन, काहे को देह दमत साधन कर मूर्ख जन, विद्यमान आनंद तज चलत क्यों अपाते, रसिक चरण शरण सदा ही रहत हैं बड़भागी जन, अपनो करी गोकुलपति भरत ताहि बात। श्री ठाकुर जी ने मारे पाठમાં દ્રઢ રીતે આલિંગી લેવા છે, ચાપી લેવા છે હૃદય સર। પણ આ શરીર તો લૌકિક છે, લોહી માંસનું છે। ઠાકોરજી આ શરીરને તો સ્પર્શ નહીં કરે, પાઠમાં નહીં પધારે। તો હું શું કરું?
તો શ્રી ઠાકોરજી અહીંયા વ્રજ રજ સ્વરૂપે બિરાજે છે. એ વ્રજ રજ જો મારા અંગે અંગે લાગે, મારા હૃદય પર લાગે, મારા હાથ પર લાગે ને હાથ મારા હૃદય સાથે આમ પીડી દઉં તો કદાચ મને મારા શ્રી ઠાકોરજી સાથે આલિંગનના અલૌકિક નિષ્કામ નિર્દોષ સુખનો સંવેદનાઓ થશે, સ્પંદનો થશે, અનુભૂતિ થશે. મારું રોમ રોમ પલ્લવિત થઈ જશે. શ્રી ઠાકોરજીને આલિંગવા માટે, વ્રજ રજ રૂપે આલિંગવા માટે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિક્રમા એ નીકળે છે. તમે કહેશો કે અમે અહીંયા એમને જ બેસી રહીએ તો એ વ્રજરજ તો ઉડે છે. આજ સાંજે કેટલી બધી વ્રજરજ આપણને લાગી હતી. કેટલાક ખંખેરતા હતા, કેટલાક રૂમાલ કાઢીને લૂછતા હતા. મને હસવું આવતું હતું કે અરે શ્રી ગિરિરાજ બાબાએ કેવી કૃપા કરી કે મારા ધામમાં આવ્યા છો તો આ વ્રજરજ તમે તો નહીં લગાડો, તમારા કપડા બગડશે, તમારું શરીર બગડશે, એટલે હું તમને લાવ લગાડી આપું. વ્રજરજ લગાડી મારે લાયક બનો. તો અહીંયા બેઠા બેઠા એ વ્રજરજ તો લાગે. ચાલવું શા માટે પડે? પરિક્રમા શા માટે કરવી પડે? અહીં તો જે રજ ઉડશે એમને ઉડશે, પણ પરિક્રમામાં તો અસંખ્ય વૈષ્ણવો કરતા હોય આગળ પાછળ. એ વૈષ્ણવોના ચરણ કમળની રજ ઉડતી હોય. વ્રજરજ તો છે, ઠાકોરજીની રજ છે, પણ એ રજ ભગવતીઓના ચરણ કમળની રજથી વધારે અલૌકિક બને છે. અને ભગવતીઓના ચરણની રજ આપણને જયારે લાગે ને વ્રજરજની સાથે, ત્યારે પછી કશું બાકી રહે. એ માટે તો આવીએ છીએ. ભગવતીઓની અને ભગવદ પ્રભુની બંનેની ચરણ રજ આપણા અંગે અંગે લાગે, સહજ રીતે લાગે. એ પરિક્રમાનો એક હેતુ. એટલે ચલાય ત્યાં સુધી ચાલીને કરવી, ન ચલાય તો પછી નિશાસો નાખીને બેસી ન રહેવાય. આ માર્ગમાં લૌકિક દુઃખ તો છે જ નહીં, નથી ચલાતું. શ્રી ગિરિરાજ બાવાને કહીશું કે ચાલો હું તમને ઘોડાગાડીની સફર કરાવું, મારી સાથે પધારશો ઘોડાગાડીમાં? આપણે હોર્સ રાઈડ એન્જોય કરીએ. શ્રી ગિરિરાજ બાવાને વિનંતી કરાય, સરસ મજાની ગાડીની વ્યવસ્થા કરી છે, રથ છે, આપને રથમાં પધરાવીને બ્રજમાં સહેર કરાવું, પધારશો? આપણા માટે ગાડીમાં નહીં બેસીએ, આપણા માટે વાહનમાં નહીં બેસીએ, શ્રી ગિરિરાજ બાવાને સહેર કરાવવા બેસીએ. ભાવ બદલાણો, વિચાર બદલાણો એટલે આખી આપણી જે કઈ કૃતિ છે એ બદલાઈ જશે. લૌકિક હતી અલૌકિક થઈ જશે. આ એક હેતુ છે. બીજો હેતુ છે શ્રી ગિરિરાજ બાવાના સતત દર્શન કરવા. ક્યાં થાય આવા દર્શન? વિવિધ રૂપમાં એક રૂપ. શ્રી ગિરિરાજ બાવાના એક એક શિલાખંડ એ અનેક સુંદર સુંદર રૂપ વાળા, એવા અનેક સુંદર રૂપથી, અનેક રૂપથી વિરાજતા શ્રી ગિરિરાજ બાવાના દર્શન આંખ ભરી ભરીને કરવા, કર્યા જ કરવા. એ રૂપ સુધાનું ઘૂંટડે ઘૂંટડે પાન કરતા જ રહેવું અને છતાંય ન ધરાવવું. આ પરિક્રમાનો બીજો હેતુ છે. પરિક્રમાનો ત્રીજો હેતુ છે
શ્રી ગિરિરાજ બાવાની તળેટીમાં ખેલતા આપણા સ્વામી શ્રી નંદ નંદનને શોધવા, શ્રી યુગલ સ્વરૂપને શોધવા, લીલા પરિકર સહિત વિચરતા શ્રી વ્રજનાથને શોધવા ક્યાંક મળી જાય, ખબર નથી ક્યાં મળશે અને કેવા સ્વરૂપે મળશે એ ખબર નથી, કઈ લીલા કરતા મળશે એની એ ખબર નથી. વેદ પુરાણ ઉપનિષદમાં શોધતા શોધતા થાકેલા હારેલા રસકાંતજીને ક્યાં ખબર હતી કે પૂંછડી પાસેની નિકુંજોમાં એ નંદ નંદન લોક વેદાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ, જેની ચરણ રજ લેવા માટે 14 લોકના દેવ દેવીઓથી રાક્ષસ યોની સુધીના સૌ તત્પર છે, જેની ચરણ સેવા કરવા માટે લક્ષ્મીજી પ્રભુનું હૃદય છોડીને ચરણારવિંદમાં બિરાજે છે, એવા એ સર્વલોકૈકનાથ એક વિરુદ્ધ ધર્માશ્રયી લીલા કરતા હશે અને તે છાને છપને નહીં જાહેરમાં. કેટલું આશ્ચર્ય થયું હશે રસખાનજીને દર્શન કરતા, કેવું એ નાચી ઉઠ્યા હશે દર્શન કરીને. વે દેખો પલોટત પાયન રાધા કે, અરે આ તો અમારા શ્રી રાધા રાણીના ચરણ સેવા કરી રહ્યો છે. શ્રી ઠાકોરજી હસીને કહે છે, રસખાન ચૂપ, મારા ઘરની ખાનગી વાત જાહેર ન કરી દેતો પણ થઈ ગઈ જાહેર. આવી કંઈક અદભુત લીલાના દર્શન કરવા માટે આપણે પરિક્રમા કરવી છે, ક્યાંક થઈ જાય. કાલે ટ્રેનમાં આવતા મારી 10 વર્ષની નાની દીકરી પૌત્રી મને પૂછતી હતી, દાદા શ્રી ગિરિરાજજીના આપણને સાક્ષાત ત્યાં દર્શન થાય? મેં કહ્યું હા બેટા, થાય પણ ખરા. શ્રી ગિરિરાજ બાબા આપણી સાથે બોલે? મેં કહ્યું હા. મારી સાથે રમે? મેં કહ્યું હા. એમને શું રમતા આવડે? બોલ બેટ આવડે? મેં કહ્યું ના, એમને તો ગેડી દડો આવડે, પણ મને નથી આવડતો. મેં કહ્યું શીખવાડી દેશે. એક નાનું બાળક આ ઉત્કંઠા લઈને અહીં આવે છે કે શ્રી ગિરિરાજ બાબા મને આ નજરોથી સાક્ષાત દેખાશે, મારી સાથે બોલશે, મારી સાથે વાતો કરશે, મારી સાથે રમશે. આ ભાવ લઈને આપણે પરિક્રમા કરવી છે. સંતા કુકડી રમતા શ્રી ગિરિરાજ બાબાને શોધી કાઢવા છે. આપણા પરાક્રમથી નહીં મળે, આપણી શક્તિથી નહીં મળે, વળશે તો આપણી નિસ્સાધનતાથી, દિનતાથી. આવા અનેક ભાવો લઈને પરિક્રમા કરવા આપણે આવ્યા છીએ. અહીં તો કાલે પરિક્રમા કરીશું. શ્રી ગિરિરાજ બાબા કરાવે તો દિવાળીની રાત્રે પણ કરજો. નંદ બાવાએ પણ કરેલી, યશોદા મૈયાએ પણ કરેલી. રોજ થઈ શકતી હોય તો રોજ કરજો, અને ઘેર ગયા પછી માનસીમાં પણ રોજ કરજો. કલિયુગનો નિયમ છે, ગમે તેટલો દુષ્ટ છે પણ એક સદગુણ છે. મનથી કરેલું શુભ કાર્ય પણ ફળ આપે છે.
મનથી કરેલી પરિક્રમા પણ શ્રી ગિરિરાજ બાવા માની લે છે. એટલે આપણે કાલે પરિક્રમા કરીશું ત્યારે શ્રી ગિરિરાજ બાવાને એમના એ લીલા સ્થળોને, એમની એ ભૂમિને, એ વ્રજરજને, એ વ્રજરજમાં કિલ્લોલ કરતા વૃક્ષોને, પંખીઓને, મોરને, બંદરને, ગાયોને, સૌને આપણી આંખોમાં સદા માટે સમાવી લેવા છે. એક વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કરેલો, જે કેવી રીતે પરિક્રમા કરીએ તો અમને સાક્ષાત શ્રી ગિરિરાજ બાવાના દર્શન થાય? આપ શ્રીએ આજ્ઞા કરેલી, ક્યાંય રોકાયા વિના સતત ગિરિરાજ બાવાની 3 પરિક્રમા કરો. 7 કોષની 1, 7 ગુણ્યા 3 21 કોષ સતત પરિક્રમા કરો તો શ્રી ગિરિરાજ બાવા 4 પૈકીના કોઈ પણ એક અલૌકિક સ્વરૂપે અથવા 4 સ્વરૂપે દર્શન આપે. કયા 4 સ્વરૂપ? ગાય, ગ્વાલ, સિંહ અને સર્પ. આ 4 સ્વરૂપે તો આપણી આંખોથી પણ એમની કૃપા થાય તો દર્શન થાય. અને 5મું એમનું સાક્ષાત ભગવત સ્વરૂપ. કેવું છે ભગવત સ્વરૂપ ગિરિરાજ બાવાનું? બરોબર બીજા શ્રીનાથજી 7 વર્ષના સાવરા, એવા ગઠીલા, ફરકશો. શ્રીજી બાવાને પીળું પિતાંબર પ્રિય, ગિરિરાજ બાવાને લાલ ધોતી અને લાલ ઉપરણો પ્રિય, શ્રી મસ્તકે લાલ પાગ પ્રિય, શ્રી હસ્તમાં લાલ છડી પ્રિય. શ્રી ઠાકોરજીના હસ્તમાં બૌસી હોય, શ્રી ગિરિરાજ બાવાના હસ્તમાં છડી હોય. લાલ રંગ એટલા માટે પ્રિય કે પ્રેમનો રંગ છે, એ ભક્તિનો રંગ છે, એ સમર્પણનો રંગ છે, એ ત્યાગનો રંગ છે. લૌકિક જે બધું છોડી શકે મનથી અને પ્રભુમાં જે બધું મનથી જોડી શકે, એને માટે શ્રી ગિરિરાજ બાવા બહુ ઢોકળા છે. એ વૈષ્ણવે 3 પરિક્રમા સતત કરી. શ્રી મહાપ્રભુજી પાસે આવીને કહ્યું, જે મને તો દર્શન ન થયા. શ્રી મહાપ્રભુજી તો અંતર્યામી છે. એમણે પૂછ્યું, કેમ રે આમ બોલે છે? તને ગ્વાલ મળેલો, તને ગાય મળેલી, તને સર્પ મળેલો, તે સિંહને જોયેલો? કે હા મહારાજ, એ બધું જોયેલું. તે કોણ હતું? શ્રી મહાપ્રભુજીએ દમલાજીને આજ્ઞા કરી, દમલા જો, ઠાકોરજી દર્શન આપે પણ પાત્રતા ન હોય તો દર્શન કરીને જીવ અભાગી રહે, એને ખબર ન પડે કે મને દર્શન થયા. જોજો આપણને આવું ન થઈ જાય. હા, તો આટલા માટે આપણે શ્રી ગિરિરાજ બાવાની પરિક્રમા કરવી છે. પરિક્રમાનો નિયમ છે, જમણા હાથે એ સ્વરૂપ બિરાજે. શ્રી ગિરિરાજ બાવાની પરિક્રમા મુખારવિંદથી શરૂ થશે. સામાન્ય ક્રમ તો એવો કે પરિક્રમા કરવા માટે વ્રજવાસી બની જવું જોઈએ. શ્રી ઠાકોરજીને શું પ્રિય? વ્રજવાસી બહુ પ્રિય, વ્રજ ભાષા બહુ પ્રિય, વ્રજવાસીનો પોશાક બહુ પ્રિય.
લઈને આવ્યા હોય તો અમારા ભાઈઓને કહું કે ધોતી બંડી પહેરીને પરિક્રમા કરજો. અમારી બહેનોને કહીશ કે સાડી પહેરીને ગોપીજનોની ચરણ વ્રજ એમની દાસી બનીને પરિક્રમા કરજો. ડ્રેસ પહેરવા માટે તો આપણા ગામ ને શહેર કાયમના લમડે લખાયા છે. પરિક્રમાનો એક બીજો નિયમ, તન અને મન બંને પવિત્ર જોઈએ. અપ્રસને ગભરાટના અર્થમાં ન લઈ લેશો. આજે એક વૈષ્ણવ પૂછતા હતા કે અહીંયા અપ્રસ કેમ થાય? મેં કહ્યું અહીં તો સદા અપ્રસ છે, 24 કલાક ને 365 દિવસ. સ્નાતા સ્નાતક કુતઃ કથા. વ્રજરજ શરીરે લગાડો ને અપ્રસ થઈ જાય. અહીં તો એટલે સવારે ઉઠીને સીધા બ્રશ કરીને પરિક્રમામાં ન આવશો. સ્નાન વગેરે કરીને શુદ્ધ થઈને આવજો. ગળામાંની કંઠી ભૂલથી કે જાણીને ઉતારી હોય તો પહેરીને આવજો. અને દાસાનું દાસ બનીને દીનતા અને નિસ્સાધનતા લઈને આવજો. શું કરવાનું? સૌથી પહેલા મુખારવિંદ પાસે જઈને દંડવત કરવાનો. શ્રી ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરવાના. શ્રી મહાપ્રભુજીના સુંદર શિલાના સામે બેઠકથી બિરાજે છે ત્યાં દંડવત કરી દર્શન કરી હાથ જોડી આજ્ઞા માંગવાની. હે શ્રી વલ્લભ, આપની કૃપા વિના અમારાથી કંઈ થઈ શકે નહીં. આપ એવી કૃપા કરો કે અમે શ્રી ગિરિરાજજીની આટલા કોષની પરિક્રમા કરીએ. શ્રી ગિરિરાજ બાવાની આજ્ઞા લેવાની આ જ પ્રમાણે કે આપની પરિક્રમા કરવાની અમને આજ્ઞા આપો. અને પછી પરિક્રમાના નિયમોનું પાલન કરતા કરતા પરિક્રમા કરવાની. પહેલો નિયમ, લૌકિક વાત નહીં કરવાની કોઈની સાથે. બધું જ ભૂલી જવાનું, પોતાની જાત પણ ભૂલી જવાની, પોતાનું નામ પણ ભૂલી જવાનું. ધોળ પદ ગાઓ, અષ્ટાક્ષરનું રટણ કરો, ભગવદ લીલાનું ચિંતન કરો. મનને લૌકિકમાં ક્યાંય જરાય ઘસડાવા દેશો. અરે દૃષ્ટિ શ્રી ગિરિરાજ બાવા તરફ જમણા હાથ તરફ રાખતા જઈને જેટલી વાર હૃદયમાં ભાવ જાગે એટલી વાર મસ્તક નમાવીને દંડવત દિનતાથી મસ્તક નમાવીને કરતા કરતા પરિક્રમા કરે. આનંદથી કરવી, ખેંચાઈને નહીં. શ્વાસ ભરાઈ ગયો, હાય માં ક્યારે પૂરી થશે એમ નહીં. હવે આ રીતે પરિક્રમા કરતા એમાં આવતા સ્થળોના પણ આપણે દર્શન કરીએ, ની લીલાઓનું ચિંતન કરીએ. હું તમને અત્યારે માનસી પરિક્રમા કરાવવાનો નથી, કારણ કે એ તો પાછો બહુ લાંબો વિષય છે, તો આપણે આપણી ભગવદ વાર્તા દરમિયાન કરીશું. સૌથી પહેલા મુખારવિંદ. શ્રી ગિરિરાજજીનું એ મુખ છે. એમને સુંદર શિલાના નામથી પણ ઓળખવામાં આવે છે. સુંદર મુખારવિંદ છે, શ્યામ છે. અલૌકિક શૃંગાર રસનો રંગ શ્યામ છે, સ્નેહનો રંગ છે. શ્રી ગિરિરાજ બાબા સાક્ષાત એમના એ મુખારવિંદથી આપણી સામગ્રીઓ દ્વારા આપણા હૃદયનો ભાવ અંગીકાર કરે છે. એ સુંદર શિલાના મુખારવિંદ
ની બરોબર ઉપર દૃષ્ટિ કરો, શ્રીજી બાવાનું મંદિર બિરાજે છે, સફેદ રંગનું, 7 ધજાઓ ફરકે છે. શ્રીજી બાવાની ઈચ્છાથી પંજાબના પૂર્ણમલ્લ ક્ષત્રિયે સિદ્ધ કર્યું છે. શ્રીજી બાવા સેંકડો વર્ષ એવા બિરાજ્યા છે. આજે પણ અલૌકિક રીતે શ્રીજી બાવા ત્યાં બિરાજે છે. એ બેઠક, એ મંદિરની અંદર શ્રી મહાપ્રભુજીના ગુપ્ત બેઠકજી બિરાજે છે. નીચેથી જ શ્રીજી બાવાના એ મંદિરને, એમાં બિરાજતા અલૌકિક ભાવાત્મક શ્રીજી બાવાને અને શ્રી મહાપ્રભુજીના ગુપ્ત બેઠકજીને આપણે દંડવત કરીશું. શ્રી ગિરિરાજની ઉપર ચઢવાની કૃપા કરીને કોઈ દિવસ કોશિશ ન કરશો. અરે આપણો પગ ન લાગી જાય, જેમની સેવા કરીએ છીએ એમના ઉપર પગ મુકાય કે? 7 વર્ષના આપણા નાના ભાઈ બહેન બાળકના શરીર પર પગ મૂકવાની રાક્ષસી વૃત્તિ આપણામાં આવશે ખરી? આજે શ્રી ગિરિરાજ બાવાનું પૂજન થતું હતું ત્યારે કેટલાક વૈષ્ણવ ઉપર ચડી ગયા હતા. અપરાધ થાય. હા, શ્રી ગિરિરાજ બાવાનું સુખ ન કરી શકીએ, પણ એમનો આ અપરાધી તો ન બનીએ. મુખારવિંદની સન્મુખમાં બેઠકજી બિરાજે છે, જે સુંદર શિલાના બેઠકજી છે. શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિત્યુત્સાહ સ્તનલીલા પ્રેમ પૂરિત. શ્રી ગોવર્ધનમાં બિરાજવામાં ઉત્સાહ વાળા છે અને શ્રી ગોવર્ધનની લીલાઓ સદા હૃદયમાં એમને અનુભવાય છે. એવા શ્રી મહાપ્રભુજી દમલાજીની ગોદમાં ત્યાં એક દિવસ પહોંચ્યા હતા. નેત્રો મીચીને લીલાનો આનંદ લઈ રહ્યા છે. ત્યારે શ્રીજી બાવા સાક્ષાત મંદિરમાંથી પધાર્યા અને દમલાજી તો ગુરુ વત્સલ છે, મારા વલ્લભને શ્રમ થાય ત્યારે લીલાનો અનુભવ કરી રહ્યા છે. શ્રીજી બાવાને રોક્યા કે મહારાજ હમણાં નજીક ન પધારશો. શ્રી મહાપ્રભુજીએ જાગીને કહ્યું, દમલાજે ઠાકોરજીને શ્રમ કેમ કરાવ્યો? શ્રીજી બાવાએ દમલાજીનો પક્ષ લીધો કે એણે તો સેવક તરીકેની ફરજ બજાવી છે. પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ના, પણ ઠાકોરજીને શ્રમ તો કરાવ્યો છે. તને ભગવત પ્રાપ્તિમાં 10 જન્મનો અંતરાય થશે. ઠાકોરજીને શ્રમ કરાવવાથી દમલાજીને જો 10 જન્મનો અંતરાય થાય તો આપણને કેટલા જન્મોનો થાય? આ બેઠકજીમાં દર્શન કરતા કરતા વિચાર કરજો. શ્રી વલ્લભને વિનંતી કરજો કે આપનો કે શ્રી ઠાકોરજીનો કે વૈષ્ણવનો મારાથી અપરાધ ન થાય, મને એવી સદબુદ્ધિ આપજો. શ્રી મહાપ્રભુજીને દર્શન કરી, નિરખી, દંડવત કરી આપણે હવે પરિક્રમામાં આગળ ચાલીશું. સહેજ આગળ જશો એટલે એક સરસ અત્યારે નવું બનેલું મકાન છે, સર્વોત્તમ કુંજ લખેલું, જે મૂળમાં શ્રી મથુરાનાથજીનું મંદિર, જ્યાં શ્રી ગુસાઈનજી અને શ્રી ગિરધરજીના બેઠકજી બિરાજે, જ્યાં શ્રી ગુસાઈનજી એમના બાળકોની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ પહેલો અન્નકૂટ જે આરોગ આવેલો 1.25 રૂપિયામાં, એના અલૌકિક દર્શન બાળકોને કરાવ્યા. એ અલૌકિક સ્થળ છે જ્યાં શ્રી ગુસાઈનજી એમના શોભા બેટીજીને ટોક્યા હતા. તેરે યહાં કોણ બિરાજે? શોભા તારા ત્યાં બિરાજે છે, એ જ પર્વત પર બિરાજે છે.
તારા ઘેર બિરાજદારને છોડીને ઉપર શું કરવા દોડે છે તું? એ અલૌકિક સ્થાન છે. અલૌકિકતા સદા વિદ્યમાન છે. ભલે બહારનો દેખાવ બદલાઈ જતો હોય તો એ સર્વોત્તમ કુંજ પાસે સહેજ ઉભા રહી શ્રી મથુરાનાથજીને, શ્રી ગુસાઈજીને, શ્રી ગિરધરજીને, શ્રી ગુસાઈજીના સમગ્ર પરિવારને આપણે દંડવત કરીએ. ત્યાંથી સહેજ આગળ જઈશું એટલે જમણા હાથે દંડવતી શિલા આવશે. અત્યારે તો ભૂમિની અંદર લુપ્ત થયા છે. દર્શન માટે આજુબાજુ ખાડો કરીને પ્રગટ રાખ્યા છે. દંડવતી શિલા એટલે શ્રી ગિરિરાજ બાવાના ચરણારવિંદ, જ્યાં દંડવત કરવામાં આવે, જ્યાં અપરાધની ક્ષમા માંગવામાં આવે, જ્યાં ચરણ વ્રજ મસ્તકે ચડાવવામાં આવે. જેનાથી પૂરી પરિક્રમા ન થાય એમણે અહીંયા 7 પરિક્રમા પૂરી પરિક્રમાની ભાવનાથી કરી લેવી. આ દંડવતી શિલાનો એક અલૌકિક પ્રસંગ છે. શ્રી ગુસાઈજી એક વૈષ્ણવને આજ્ઞા કરી દંડવતી શિલા સામે બેસીને 6 મહિના અષ્ટાક્ષરનો જપ કરો. ત્યારબાદ આજ્ઞા કરી હવે 6 મહિના પંચાક્ષરનો જપ કરો. 12 મહિના થતા એ વૈષ્ણવને શ્રી ગુસાઈજીના આશીર્વાદથી અને ગિરિરાજ બાવાની કૃપાથી ઠાકોરજીની લીલાના અલૌકિક દર્શન થવા લાગ્યા હતા. આપણે 6 મહિના તો નહીં પણ 6 સેકન્ડ તો ત્યાં ઉભા રહીને અષ્ટાક્ષરનો જપ કરી લઈએ. સામે નગારખાનાનો દરવાજો છે. બાજુમાં શ્રી ગોકુલનાથજીનું મંદિર છે. ત્યાં શ્રી ગોકુલેશ પ્રભુના બેઠકજી બિરાજે છે. એમનો એક સેવક હતો. એણે પોતાના ઉદર નિર્વાહ માટે ખીચડી રાંધી. ભૂલમાં મીઠું વધારે પડી ગયું. ચખાય તો નહીં, એટલે જે બની હતી એણે મનથી શ્રી પોતાના ગુરુદેવ શ્રી ગોકુલનાથજીને આરોગવા વિનંતી કરેલી. એ દિવસે શ્રી ગોકુલનાથજીએ વારંવાર જળ માંગ્યું. મને બહુ તરસ લાગે છે. પેલાએ પૂછ્યું છે જે આજે આટલી તરસ કેમ લાગે? આપે આજ્ઞા કરી તે ખારી ખીચડી ખવડાવીને એટલી. ભક્ત પોતાના ભાવનાથી પણ જે કંઈ અંગીકાર કરાવે એ અલૌકિક સ્વરૂપે શ્રી ઠાકોરજી અને શ્રી ગુરુદેવ અંગીકાર કરે છે. એનું આ પ્રત્યક્ષ પ્રમાણ અહીં છે. શ્રી ગોકુલેશ પ્રભુને આપણે ત્યાં દંડવત કરીને વંદન કરીશું. ચતુર્થ ગૃહની પરંપરા પ્રમાણે ત્યાં ચતુર્થ ગૃહના સેવકો જ જારી જળ સ્પર્શ કરી શકે. આપણે માત્ર ત્યાં દંડવત કરવાના છે. શ્રી ગોકુલેશ પ્રભુની સ્તુતિ કરી શકાય. વંદે શ્રી ગોકુલાધીશમ લીલા માનુષ વિગ્રહમ વિશ્વાધારમ પાર્વતી પ્રાણવલ્લભમ. આવા શ્રી ગોકુલેશ પ્રભુને દંડવત કરીએ. ત્યાં શ્રી ગોકુલનાથજીનું મંદિર છે. સામાન્ય રીતે તો આ દિવસોમાં શ્રી ગોકુલનાથજી પ્રભુ અહીં પધારે છે, પધારશે પણ ખરા. અન્નકૂટ અહીં આરોગે. ગોવર્ધન પૂજન પહેલું કરવાનો એમનો અધિકાર, કારણ કે લીલાનું સ્વરૂપ છે. આપણે શ્રી ગોકુલનાથજી પ્રભુને પણ દંડવત કરી લઈએ. નગારખાનાના દરવાજામાંથી બહાર જઈ શકાય પરિક્રમાના માર્ગને પકડવા, અને મુખારવિંદથી પાછા આવીને પણ બહાર ચોકમાં થઈને પરિક્રમાના માર્ગે જઈ શકાય. પરિક્રમાના માર્ગે આગળ વધીએ એટલે અહીંથી આપણા આ સ્થાન પાસેથી જ પસાર થવાનું થશે. એક સડકનો રસ્તો છે અને બીજો અંદર વૃક્ષોની વચ્ચેથી વ્રજ રજનો રસ્તો છે.
ચાલી શકો તો વ્રજરજના રસ્તે ચાલજો. વ્રજરજ ભગવતીઓના ચરણથી ઉડીને આપણા ઉપર લાગે. શક્ય હોય તો ખુલ્લા પગે પરિક્રમા કરવી. ચંપલ તો નહીં જ પહેરવા. ખુલ્લા પગે ન થાય તો રબરની સ્લીપર પહેરો. ત્યાંથી આગળ જતા થોડેક આગળ જમણા હાથે જાન અજાન વૃક્ષ આવશે. સરસ મજાનો ચારે બાજુ ચોતરો બનાવેલો છે લાલ રંગનો. એ ચોતરા ઉપર 4 વૃક્ષ છે. 2 જાન વૃક્ષ અને 2 અજાન વૃક્ષ. ગોપીજનો ચંદ્ર સરોવર પર રાસનો આનંદ લેતા લેતા સૌભાગ્ય મદથી પીડાયા. શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. શોધવા નીકળેલા ગોપીજનો ચંદ્ર સરોવરથી દાન ઘાટી થઈને આ સામા રસ્તે ગોવર્ધન થઈને આગળ પધારી રહ્યા છે. આપણને સામા ક્યાંક મળી જાય એમની કૃપા થાય. શ્રી ઠાકોરજીને શોધવા નીકળ્યા છીએ. આપણે શ્રી ઠાકોરજીને શોધવા નીકળ્યા છીએ. એમણે આ વૃક્ષોને પૂછ્યું, હે વૃક્ષો, તમે તો વૈષ્ણવ છો. વનસ્પતય વૈ વૈષ્ણવા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. વનસ્પતિ ખરેખર વૈષ્ણવ છે. તો તમને તો શ્યામ સુંદરે દર્શન આપ્યા હશે, કારણ કે તમે તો દીન છો, દીનતા વાળા છો. વૃક્ષોનો સ્વભાવ તો જુઓ, ફળ આવે ને એટલે નીચા નમે. અને આપણે સહેજ કંઈક ભગવત કાર્ય કરીએ, થોડાક જપ કરીએ, પાઠ કરીએ, થોડી સેવા કરીએ, અને અહીં આવ્યા ને એ ત્યાં જઈશું એટલે 4 જણને કરીશું. અમે ગિરિરાજજી જઈ આવ્યા. ભાવ એવો હશે, બોલો અમને લાભ મળ્યો, તમને કઈ મળ્યો? સૌભાગ્ય મદ. અને જ્યાં મદ આવ્યો ત્યાં મદન મોહનલાલ ભાગ્યા. વૃક્ષોને ક્યારેય અભિમાન નથી. તમે જોયા છે? 2 વૃક્ષોએ હા પાડી, હા, માથું હલાવ્યું. વૃક્ષોની એ ભાષા છે. એમનું નામ જાન વૃક્ષ. જેમને દર્શન થયા. 2 વૃક્ષોએ આમ માથું હલાવ્યું, ના પાડી, નથી જોયા. એવું કેમ બને? પાસે ઉભેલા 2 વૃક્ષ જુએ અને 2 વૃક્ષ ન જુએ? જોખું આપી ગયું હતું? ના. આટલા બધા પરિક્રમા કરીશું પણ ગિરિરાજ બાબાને તો જેને દર્શન આપવા હશે ને એને જ આપશે, બધાને નહીં આપે. જેને દર્શન આપશે ને બાજુમાં ચાલતા આવીશું તોય આપણને નહીં થાય. 2 વૃક્ષોને આપ્યા, 2ને ન આપ્યા. એ જાન જાન વૃક્ષો છે, ભગવદીઓ છે, ત્યારના ઉભા છે. ચોતરા ઉપર ચડાય તો ચડાય, આપણા પગથિયા છે. વૃક્ષોના ચરણ સ્પર્શ થાય, એમને ભેટાય, એમની પરિક્રમા થાય. ભગવદીઓ એમ કહે છે કે 84 કોષ વ્રજની પરિક્રમા ન થતી હોય તો જેમનામાં એ વ્રજ બિરાજે છે એમની પરિક્રમા કરી લે. વ્રજ 2માં બિરાજે. એક તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, રૂમની પરિક્રમા કરી લો. વ્રજ 84 કોષની થઈ જશે. અને બીજી, જેના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે એવા કોઈ વૈષ્ણવની પરિક્રમા કરીને વ્રજ 84 કોષની પરિક્રમાનું ફળ મળી જશે. ઠાકોરજીની પરિક્રમા તો સરળ છે, પણ કોઈ વૈષ્ણવને પજવશો નહીં. હા, અહીંયા ઉભા રાખીને કે ઉભા રહેજો, અમારે તમારી પરિક્રમા કરવી છે.
હા, કરવી હોય તો એવી રીતે કરજો કે વૈષ્ણવ જાણે નહીં અને થઈ જાય. આ વૃક્ષો ભગવદીય છે માટે એમની પરિક્રમા કરીએ. વ્રજ 84 કોષની પરિક્રમાનું ફળ મળશે. હવે ત્યાંથી સામી દિશામાં બિલછુ કુંડ છે. અલૌકિક સ્થળ છે. ગિરિરાજજીની પરિક્રમા કરનાર વૈષ્ણવો તો નથી જતા. ખેતરોની વચ્ચે છે, 1.5 કિલોમીટર દૂર. એટલે અહીંથી જ એની લીલાનું ચિંતન કરીને ત્યાં એ સ્થળને દંડવત કરી લેવા. પણ લીલા બહુ રમણીય છે ત્યાં. બિલછુ એટલે વીંછીઓ. તમે પગની આંગળીઓમાં પહેરો એવો. એક વાર શ્રી રાધિકાજી સખીઓ સાથે કુંડ ઉપર પધાર્યા. જલ વિહાર કરતા કરતા શ્રી રાધિકાજીના ચરણાર વિંદમાંથી એક વીંછીઓ જળમાં પડી ગયો. બહેનોની એક દાગીનું ખોવાય, આગો પાછો થાય તો એમની ઊંઘ આરામ થઈ જાય, ચચરે, ચેન ન પડે. શ્રી રાધિકાજી પણ બહુ જ વ્યગ્ર છે, ચેન નથી. મારો વીંછીઓ ખોવાયો. સખીઓએ બહુ પ્રયત્ન કર્યા, જલમાં ડૂબકીઓ મારી ન મળે. શ્રી રાધિકાજી ઉદાસ થઈ ગયા. શ્રી ઠાકોરજીથી બધું સહન થાય, શ્રી રાધિકાજીની પોતાના ભક્તોની ઉદાસી સહન ન થાય. એટલે સખી રૂપ લઈને પધાર્યા. જળમાં ડૂબકી મારી અને ખોબામાં એક નહીં 100 વીંછિયા લઈને બહાર પધાર્યા. અને કહે છે, પ્રિયાજી આમાંથી આપનો વીંછીઓ શોધી લેશો? શ્રી રાધિકાજી કહે છે, બધા સરખા દેખાય છે. શ્રી ઠાકોરજી કહે, લાવો હું પહેરાવી જોઉં આપની આંગળીમાં જે આવે આપનો. કોઈક નાનો પડે છે, કોઈક મોટો પડે છે, 100માંથી એક કે ના આવ્યો. બધા વીંછિયા જળમાં પધરાવી દીધા. ઠાકોરજીએ ફરી ડૂબકી મારીને એક વીંછીઓ લઈ આવ્યા. સખી રૂપે આવી ગયો આંગળીમાં. શ્રી રાધિકાજી રાજી થઈને કહે છે, માગ સખી, તું માગે તે આપું. શ્રી ઠાકોરજી હસીને કહે છે કે બોલેલું પાડશો? હા, પાડીશ. બસ તો આજનો દિવસ મારી સાથે રમણ કરો. અને રાધાજી ચોક્યા. સખી તું કોણ છે? શ્રી ઠાકોરજી મૂળ સ્વરૂપમાં આવી ગયા, હું શ્યામ છું. બિલછુ કુંડની આ લીલા છે, અદભુત લીલા છે. એક વાર શ્રી યુગલ સ્વરૂપ બિરાજતા હતા ત્યાં. લલિતાજી, વિશાખાજી, ચંદ્રાવલીજી સખીઓ સાથે છે. શ્રી રાધિકાજીએ વિનંતી કરી કે અહીંયા વ્રજ છે, પણ વ્રજમાં લીલા કરવા માટેનું ઉત્તમ અલૌકિક સ્થળ નથી. એવું સ્થળ, એવી નિકુંજો બનાવો કે જ્યાં 12 માસ 12 ઋતુઓ રહેતી હોય. શ્રી ઠાકોરજીએ 2 સખીઓને આજ્ઞા કરી, ગિરિરાજજીની કંદરામાં જાઓ. શ્રી ગિરિરાજ બાવા તમને સામે મળશે. એમને મારી આજ્ઞા કહો, એમની મદદથી ત્યાં ખટ ઋતુ અને 12 નિકુંજો સિદ્ધ કરો. આપણી ભગવદ વાર્તામાં આપણે એને વધારે વિસ્તારથી જોઈશું. પણ ખટ ઋતુ અને 12 નિકુંજના નિર્માણની આજ્ઞા બિલછુ કુંડ ઉપર થઈ હતી. આ બિલછુ કુંડ ઉપર શ્રી ગુસાઈજીનો એક સેવક ચહુરો, જેને ભંગી કહીએ, એ સફાઈનું કામ કરે. શ્રીજી બાવા ખેલવા પધારે, એના ઉપર અનહદ કૃપા કરીને એની સાથે ખેલે, રોજ દર્શન આપે. શ્રીજી બાબા એને કહ્યું, તું મંદિરમાં આવજે, હું તને દર્શન આપીશ. મંદિરમાં જવા ગયો તો એને મંદિરમાં જતો અટકાવવામાં આવ્યો. શ્રીજી બાબાના મંદિરમાં એક બારી એવી પડે કે બિલછુ કુંડ દેખાય.
ત્યાંથી શ્રીજી બાવા એને દર્શન આપે. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી તો એ બારી પુરાવી નાખી. શ્રીજી બાવાએ ચૌડાને આજ્ઞા કરી જઈને ગોકુળમાં શ્રી ગોકુળનાથજીને કે એ બારી ખોલાવો. આ ચૌડા સાથે અહીંયા શ્રીજી બાવા બહુ ખેલ્યા છે. શ્રી ગુસાઈજીનો એવો એક બીજો સેવક થઈ ગયો, બહુ ભોળો હતો, આંદોલનો વ્રજવાસી. શ્રી ગુસાઈજી પાસે સતત બેસીને એક દિવસ એને જોયું કે વૈષ્ણવ આવે છે, ઠાકોરજી પુષ્ટ કરાવે છે, નામ પૂછે છે. એને કહ્યું કે શ્રી ગુસાઈજી મને તો ઠાકોરજી આપતા નથી કોઈ દિવસ, આપે તો હું એ સેવા કરું. એક દિવસ ન રહેવાયું તો એને શ્રી ગુસાઈજીને પૂછ્યું કે ઠાકોરજી ના આપો તો કઈ નહીં, પણ એમનું નામ તો કહો. મેરે ઠાકોર કો કહા નામ. શ્રી ગુસાઈજી વૈષ્ણવ સાથે વાતમાં હતા, ન સાંભળ્યું તો એમના ચરણાવી દબાવીને કહેવા માંડ્યો કે મેરે ઠાકોર કો કહા નામ. શ્રી ગુસાઈજી બીજી વાતમાં છે કે તેનો હાથ ખસેડીને આજ્ઞા કરી, પરે 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 એટલે દૂર રહે. આ ભોળા વૈષ્ણવે માન્યું કે મેરે ઠાકોર કો નામ પરે. ગયો ભંડારી પાસે, હવે એક નહીં બે સીધા આપ, એક મારું ને એક મારા પરેનું, બે સીધા લઈને ગુસાઈજીના દરબારમાં શાની ખોટ છે? બિલછુ કુંડ ઉપર રોજની જેમ. પણ વિચાર કર્યો કે આજે મારે એકલાએ નથી ભોજન કરવાનું. એકલો ભોજન કરતો ત્યાં તો નાહવાય નહોતો રહેતો આપણી જેમ. હવે તો મોડર્ન સમયની અંદર બહેનો વગર નાહે રસોઈ બનાવે, રસોડામાં બધું કામ પતાવે અને બધું પત્યા પછી નિરાંતે સ્નાન કરીને ભોજન કરે. આએ નાહ્યા વિના રસોઈ કરતો અને જમી લેતો. પણ આજે તો એના પરેને જમાડવા છે. નાહ્યું, ડૂબકી મારી, દાળ બાટી બનાવી, બે પાતળ સરખી પીરસી અને બૂમ પાડે છે મંદિર સામે જોઈને, ભૈયા પરે બેગી આઈયો, ભૈયા પરે બેગી આઈયો. એ ભોજન શીરો વેરાયો છે, શીરો વેરાયો એટલે ઠંડો થઈ રહ્યો છે. શ્રીજી બાવા ન પધારે. બ્રાહ્મણનો દીકરો છે, ગુસ્સો આવી ગયો ને એમાં એ વ્રજવાસી છે પાછો. બે પાતળ ઉચકી અને બૂમ પાડી, ભૈયા પરે આ બે પાતળ જળમાં નાખી દઉં છું ને આ બ્રાહ્મણનો છોકરો ભૂખ્યો મરી જાય તો એનું પાપ તારે માથે. શક્ય ભક્તિ છે, ઠાકોરજીને કહી શકે છે. ત્યાં શ્રીજી બાવા રૂંઝુન કરતા પધાર્યા. અરે ભૈયા મેં આવ્યો. પેલા એ પૂછ્યું શું નામ? એટલે કે પરે. બંને ભોજન કર્યું, સાથે રમ્યા. રોજનો ક્રમ થઈ પડ્યો. એક વાર એ વ્રજવાસીને સુરત જવાનું થયું ભેટ ઉઘરાવા, તો શ્રીજી બાવા કે હું પણ આવું, મેં સુરત જોયું નથી. પેલો કે નહીં ચલાય, તો કે ચાલીશ. ન ચલાય તો તેડશે. પેલો કે હું ન તેડું તને. બંને નીકળ્યા, અપ્સરા કુંડ પહોંચ્યા. શ્રીજી બાવાએ કે હું થાકી ગયો. પેલો કે પાછો જા. શ્રીજી બાવા કે આજની રાત અહીં સોઈ જા, સવારે ચાલીશ. સવારે ઉઠીને જુએ તો તાપી નદીનો કિનારો ને સુરત છે. કામ પતાવીને સાંજે પાછા થોડું ચાલ્યા ને સુઈ ગયા. સવારે ઉઠીને જુએ તો અપ્સરા કુંડ. આ પરે સાથે આ બિલછુ કુંડ ઉપર શ્રીજી બાવા બહુ ખેલ્યા છે. દાળ બાટી બહુ આરોગ્યા છે. મને તો એમ થાય, હા પ્રવીણભાઈ કે બિલછુ કુંડ સુધી ન જઈ શકીએ ને તો ત્યાં ક્યાંક આપણા ઠાકોરજીને દાળ બાટી આરોગાવીએ. આ લીલાનું સ્મરણ કેટલું થાય, ઠાકોરજી કેટલા પ્રસન્ન થઈ જાય. બિલછુ કુંડને દંડવત કરી અહીંથી જ માનસીમાં એમનું જલ લઈને, જ્યાં જ્યાં કુંડ હોય ને ત્યાં જલ લઈ માર્જન કરવું, જલનું પાન કરવું. આગળ જઈએ. જેટલી પરિક્રમા કરવી છે એટલા સ્થાનોની હું વાત કરીશ. રાધાકુંડ જઈ શકાય એવું નથી, મેં સાંજે કહ્યું હતું. માનસી ગંગા નથી જવાય એવું, ચંદ્ર સરોવર નથી જવાય એવું. જલ તો હવે સુકાયા છે, પણ કાદવ ખૂબ છે, ગંદકી ખૂબ છે
અને એની અંદર એ પગે ચાલીને જઈને આપણે બેઠકજીમાં કેમ જઈશું? એટલે ફરી આવીશું. શ્રીજી ગિરિરાજ બાબા બોલાવશે આપણને બધાને, આવા કોઈ પ્રસંગ કરીને બોલાવશે. ગોવર્ધનથી આપણે દાન ઘાટી જવું છે. બે રસ્તા પડશે ગોવર્ધનના ગોધરે. એક રાધાકુંડ તરફ ડાબા હાથે જશે, બીજી સડક ગોવર્ધન ગામ તરફ જશે. ત્યાંથી દાન ઘાટી જવાનો રસ્તો આવશે. ત્યાં જ મોટું મંદિર છે, એની સામે દાન ઘાટીનો રસ્તો છે. એ રસ્તે આપણે વળી જવું છે. અહીંયા દાન લીધું છે, દાન બિહારીજી બિરાજે છે. ગોપીજનો પાસેથી દાન લીલા અહીંયા થઈ છે, માટે દાન ઘાટી કહેવાય છે. ઘાટી એટલે સાંકડો રસ્તો. દર્શન કરજો. જમણા હાથે ઊંચા ઊંચા ગિરિરાજજી છે, ડાબા હાથે વૃક્ષોની હરોળ છે, અને વચમાંથી રસ્તો જાય છે. એ વખત તો શ્રી ગિરિરાજજી બે બાજુ બિરાજતા હતા, વચમાં જ નાનો રસ્તો હતો, માટે એને દાન ઘાટી કહેવાય છે. આજ તો બીજી બાજુ બિરાજતા ગિરિરાજજી લુપ્ત થઈ ગયા છે. અહીંયા એકવાર અમારે બડે સરકાર શ્રી નંદનંદન સખાઓ સાથે ખેલતા પધાર્યા. મન થઈ ગયું રાજા બનવાનું. દુનિયામાં સૌને રાજા બનાવનાર આજે પોતે રાજા બનવા તૈયાર થયા છે. સખાઓને કહે છે, તમે મારા સિપાહી, હું તમારો રાજા. રાજાનું કામ શું? કર લેવાનું. ગોપીઓ નીકળશે અહીંથી, લોકો અને એમની પાસેથી ટેક્સ લો, દહીંનો, માખણનો, ચોરી ચોરીને લઈ જાય છે. ઓક્ટ્રોય બચાવે છે, આપણી ઓક્ટ્રોય સંતાડે છે લોકો. શ્રી ઠાકોરજી અને શ્રી બલદેવજી તો ગિરિરાજજીના શિખર પર ઠાડા છે. લાલ સુથન ધર્યું છે. મેઘ શ્યામ અને લાલ રંગની કાચની છે. લાલ ચોળી છે શ્રીઅંગ પર, લાલ પટકા છે લાંબા, અને હીરાના શૃંગાર છે. 16 હીરાનો મુકુટ છે. શ્રીહસ્તમાં બંસરી છે, લાલ લકુટી છે. બાજુમાં બલદાઉ ભૈયા ઠાડા છે. શ્રી ઠાકોરજી સખાઓને ચારે બાજુ ગોઠવી દીધા છે. ઓપરેશન દાન લીલા થવાની છે આજે. સૌને કહ્યું છે, સંતાઈ જાઓ ને ગોપીઓ આવે એટલે ઘેરી લેજો. હું ઈશારો કરું એટલે તમારે ગોપીઓને ઘેરી લેવાની. ઠાકોરજી ઉપરથી જોયું કે ગોપીજનો પધારી રહ્યા છે. સૌથી આગળ શ્રી રાધિકાજી છે, બાજુમાં ચંદ્રાવલીજી, લલિતાજી છે. સોનાની મટુકીઓમાં માખણ, દૂધ, દહીં લઈને મધમાતી ચાલે સૌ પધારી રહ્યા છે. ઠાકોરજી ઈશારો કર્યો, તૈયાર, હોશિયાર, સાવધાન. અને ત્યાં જ સખાઓની મંડળી દોડી આવી, ગોપીઓને ઘેરવા ગઈ. પણ આ મદમાનોની ગોપિકાઓ ઘેરાય ખરી? સખાઓ લાચાર જઈને કહે છે, કનૈયા અમને કાઢતી નથી તારી ગોપીઓ, ભાઈ તું કર જે કરવું હોય તે. શ્રી ઠાકોરજી ધડ 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 નીચે પધાર્યા છે. અને નીચે પધારીને શ્રી ઠાકોરજી શ્રી રાધિકાજીનો સાડીનો અંચલ પકડીને ઠાડા છે. હમારો દાન દેહો ગુજરેટી, बहुत दिना तभी बेच्यो या ब्रज में आज अचानक भेटी हमारो दान देहो गुजरेटी। અને ગોપીજનોએ ગાજા જાય, શ્રી વૃષભાન કુમારીજી ગાજા જાય. ઠાકોરજીને કહે છે કબ કે ભરે તુમ દાની, તમે વળી આ ટેક્સ લેનારા ક્યારથી થઈ ગયા? તમને કોણે આ સત્તા સોંપી છે? રગઝક ચાલે છે. દાન લીલાના પદોનો આનંદ જ આ છે, રગઝકનો. ગોપીજનો ઠાકોરજીને પણ કહી શકે છે
તીખા વચન કહી શકે છે અને ઠાકોરજી હસીને એ વચનો સાંભળી પણ શકે છે. આ સ્નેહનો પ્રસંગ છે, ઝઘડો સ્નેહનો છે. ઠાકોરજીએ જોયું કે ગોપિકાઓ બદતી નથી, રાધિકાજી માનતા નથી, દહીંનું દાન લેવાતું નથી. શું કરવું? બધા સખાઓની વચ્ચે લાજ જશે. રાધિકાજીને કાનમાં કહે છે કે મારી લાજ લેશો તમે? આ બધા સખાઓ મારી હાંસી કરશે. માની જાઓ ને, મારું માન રાખો, મારી આબરૂ રાખો. શ્રી રાધિકાજી હસી પડ્યા. ઠાકોરજી સાંભળે એમ કે છે, મારા પગમાં પડો તો તમારું માન રાખો. શ્રી ઠાકોરજી રાધિકાજીના પગમાં પડે છે, ચરણમાં પડે છે. અને શ્રી રાધિકાજી દાન આપે છે. આ દાન સુંદર ગામ છે. કોણ જાણે કેમ મને અન્યોરનો બહુ લગાવ છે. આ ગામ અન્યોર કેમ કહેવાયું? પહેલો અન્નકૂટ જે શ્રી ગિરિરાજજીને ધરાણો અને ઠાકોરજી શ્રી 1000 ભુજા ધારણ કરીને આરોગ્યા, એ સ્થળ અહીંયા અન્યોરમાં 1000 ભુજાથી શ્રી ઠાકોરજી આરોગ્યા. કેટલું આરોગ્યા? સુરદાસજીએ ગણતરી કરી છે કે 1000 ગાડા નંદરાયજીના ઘરના હતા. બાકીના તો ગણી શકાય એટલા નહોતા. એ છાબડાઓના ઢગલા ઉપરા ઉપરી મૂકવા પડ્યા. તો એમાં 14 માઇલ ઊંચા ગિરિરાજજી ઢંકાઈ ગયા, ચારે બાજુ 9 કોષમાં. આટલી સામગ્રી આરોગ્યા પછી શ્રી ગિરિરાજજી બ્રજવાસીઓને કહે છે કે હજી કંઈ ભૂલથી સંતાડી રાખ્યું હોય, રહી ગયું હોય, કાલે ધરીશું એમ કરીને. કારણ કે લોભીઓ જીવ છે, બનાવ્યું એટલું બધું એક દાડે ઓછું ધરી દેવાય. બનાવીએ 100 બંટા ગોળી, પણ રોજ ધરીએ 50 દાડા ચલાવીએ. ઠાકોરજી કહે છે કે તું એ અભાગ્યો, તારી સેવા એ અભાગી. અરે આજે બનાવ્યું તો આજે તાજું મને આરોગાવું ને. આન ઓર હજી વધારે લાવો, હજી વધારે લાવો, માગીને જ્યાં આરોગ્યા એ સ્થળનું નામ અન્યોર. અહીંયા તો કેટલા ભગવદીઓ થઈ ગયા. સંકર્ષણ કુંડ આવશે આગળ, એની વાત પછી કરીશું. પણ મુખ્ય ભગવદીઓ અન્યોરને યાદ કરીએ એટલે સદુ પાંડેજી યાદ આવે. ગામના મુખી, ગામ વચ્ચે ઘર આજે પણ છે. એમના ભાઈ માણેકચંદ પાંડે, એમના માતા જે અંધ હતા, સદુ પાંડેના દીકરી ભવાની, પત્ની ભવાની, દીકરી નરો, આખો ભગવતીય પરિવાર, જેમનું દૂધ, જેમની ગાયનું શ્રીજી બાબા રોજ માગીને આરોગ્ય, નરો દૂધ લાવ. જેમની વૃદ્ધ અંધ માતા આન્યોરના બાળકોને સવારે રોટલો ને માખણ આપે, ત્યારે લાઈનમાં દેવ દમન પણ બાળક બનીને રોટલો ને માખણ લેવા માટે આવીને ઉભા રહી જાય. એમનો વારો આવે, અંધ માતા હાથ પકડે અને નામ પૂછે, બેટા તેરો નામ કહા? ત્યારે ઠાકોરજી પ્રેમથી કે ભૈયા મેરો નામ દેવ દમન. અરે દેવ દમન તું? આમાં શ્રીહસ્ત પંપાળે, રોટલા ઉપર બીજાને આપે નથી, બમણું માખણ પધરાવીને આપે. બેટા દેવ દમન રોજ આયો. જેમનો રોટલો આરોગવા માટે દેવ દમન લાઈનમાં ઉભા રહે, શું એ ભગવતીઓ પર કૃપા હશે? અને આપણે તો લાઈનમાં ઉભા રહીએ આરોગાવવા તો એ નંબર ના આવે. વર્ષો સુધી લાઈનમાં ઉભા રહ્યા તો એ સાક્ષાત દર્શન ના થયા. આ પરિવાર છે, એમના ઓટલે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે.
ત્યાં બિરાજ્યા છે. પેલી નરો દૂધ આરોગાવીને આવી ત્યારે પૂછ્યું કે યામે કશું બચ્યો હે? બચ્યો હોય તો હમકો દેવો. શ્રી ઠાકોરજીનો અધરામૃત આરોગ્યા છે એમાંથી. શ્રીજી બાબાના પ્રાગટ્યની વાર્તા ત્યાં કહેવાય છે અને શ્રી મહાપ્રભુજીએ સાંભળી છે. અને બીજા દિવસે અખાત્રીજના દિવસે સવારે શ્રી ગિરિરાજ બાબાની ઉપર શ્રીજી બાબાને મળવા માટે શ્રી મહાપ્રભુજી બ્રજવાસીઓ સાથે અહીંથી પધાર્યા છે. બરાબર સદુ પાંડેજીના ઘરની પાછળ પધારતા પહેલા ત્યાં ઉભા રહીને શ્રી મહાપ્રભુજીએ હાથ જોડી શ્રી ગિરિરાજ બાબાની સ્તુતિ કરી. ભક્તાભિલાષા ચરિતાનુસારી ગિરિરાજધારી અષ્ટકમ ગાઈને વિનંતી કરી કે આપના ઉપર હું ચરણ કેમ મૂકું મારો, પણ શું કરું, ઉપાય નથી, આપ આજ્ઞા કરો એમ કરું. શ્રી ગિરિરાજ બાબાએ કહ્યું કે આપ સુખેથી પધારો. શ્રી ગિરિરાજ બાબા માખણ જેવા કોમળ થઈ ગયા. મારા વલ્લભના ચરણારવિંદને કષ્ટ ન પડે. શ્રી મહાપ્રભુજી એક ડગલું ઉપર પધાર્યા અને શિખર પર આવેલા શ્રીજી બાબા એક ડગલું નીચે પધાર્યા. બંનેને મળવાનું મિલનની ઉત્કટ તમન્ના છે. બંને એકબીજાના દર્શન કરે છે, નિરખે છે. બંનેની દૃષ્ટિ પરસ્પરના અધર ઉપર ચોંટી ગઈ છે અધરામૃતનું પાન કરવા. અને બંને સ્વરૂપો ગાય છે એક સાથે. શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું અધરમ મધુરમ, તમારા અધર મધુર છે. શ્રી મહાપ્રભુજી સ્વામિનીજી સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ સ્વામીની સ્વરૂપે શ્રી ઠાકોરજીને કહ્યું અધરમ મધુરમ, તમારા અધર એ મધુર છે. બંને બીજું ડગલું ઉપર પધારે છે, શ્રીજી બાબા નીચે પધારે છે. બંને દર્શન કરે છે આખા મુખારવિંદના. વદન કમળ નિરખ્યું અને બંનેના મુખારવિંદમાંથી નીકળ્યું વદનમ મધુરમ. તમારું આખું વદન એ સુધારસથી ભરેલું છે, પાન કરવા લાયક છે. ત્રીજું ડગલું ઉપર પધાર્યા શ્રી મહાપ્રભુજી. શ્રીજી બાબા ઠેકડો મારીને ત્રીજું ડગલું નીચે આવ્યા. નયનમ મધુરમ, ચાર નેત્રો મળ્યા ને નેત્રોમાંથી પ્રેમ રસ વયો. બંને બોલ્યા નયનમ મધુરમ. ચોથું ડગલું ઉપર પધાર્યા શ્રી મહાપ્રભુજી. શ્રીજી બાબા ચોથું ડગલું નીચું પધાર્યા અને બંને હવે ખડખડાટ હસે છે એકબીજાને જોઈને. હસીતમ મધુરમ, બંને ઉચ્ચારે છે. પાંચમું ડગલું શ્રી મહાપ્રભુજી ઉપર પધાર્યા. શ્રીજી બાબા પાંચમું ડગલું નીચે આવ્યા છે. બંનેના હૃદય પર જે ઉપરનાના છેડા છે એ હવામાં ઉડ્યા છે. આખું હૃદય ખુલ્લું છે. હૃદયના દર્શન કરીને હૃદયને ભેટવાના ભાવથી બંને કહે છે હૃદયમ મધુરમ, તમારું હૃદય મધુર છે, તમારું હૃદય મધુર છે. અને એ મધુર હૃદયને ભેટવા માટે શ્રી મહાપ્રભુજી ઝડપથી ઉપર પધાર્યા લાંબુ ડગલું ભરીને. અને શ્રીજી બાબાએ તો રીતસરનો ઠેકડો જ માર્યો નીચે. અને એ બંને એકબીજાને ઉપર નીચે પધારતા જોઈને કહે છે ગમનમ મધુરમ, બા શું છટા છે આપની પધારવાની. અને જ્યાં ને સાતમું ડગલું, સપ્તપદીના 7 ડગલામાંનું 7મું ડગલું, સમર્પણનું ડગલું, સ્નેહનું ડગલું, એકત્વનું ડગલું, જ્યાં ભરાણું બંને સ્વરૂપ એક શિલાખંડ પર ભેગા થઈ ગયા, એકબીજાને આલિંગનમાં લઈ લીધા. પ્રથમ મધુર મિલન થઈ ગયું. ત્યારે બંને સ્વરૂપ એકબીજાના અધરામૃતનું પાન કરતા કરતા કહે છે મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ. આપનું તો સર્વસ્વ મધુર છે. આ લીલા અહીંયા થઈ છે. આવી લીલાનું આ સ્થળ છે. પાછળ તમે જશો
આ ગોવિંદ કુંડના જલનું આપણે પાન કરી માર્જન કરી ગોવિંદ કુંડને દંડવત કરીએ. પુરાણો એમ કહે છે કે ભારતના 33 કરોડ દેવોના સ્નાનથી જેટલું ફળ ન મળે એટલું ફળ આ ગોવિંદ કુંડના જલના પાનથી મળે છે. એ ગોવિંદ કુંડના દર્શન કરીને ત્યાં શ્રી મહાપ્રભુના બેઠકજીએ જઈએ. અહીંયા ફરી અપરસ નહીં કરવી પડે. અહીં શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા ત્યારે એમણે કૃષ્ણદાસ મેઘનને ગિરિકંદરામાં મોકલીને અલૌકિક લીલાના દર્શન કરાવ્યા હતા. અહીં શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ ચૈતન્યને શ્રી ગિરિરાજજીના શિલાખંડ ઉપર શ્રી સ્વામિનીજીએ પોતાના નખથી અંકિત કરેલ કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ વાંચી સંભળાવીને એનું દાન કર્યું હતું. અહીંથી ઉપરની બાજુ જઈએ તો જતીપુરા જવાનો ગોવિંદ ઘાટી અથવા ચરણ ઘાટીનો રસ્તો છે. એ રસ્તામાં શ્રી ગિરિરાજની શિલાઓ ઉપર અનેક અલૌકિક ચિત્રો અંકિત થયેલા છે. પણ આપણે સૌને જોવાની લાલસા નહીં રાખીએ, કારણ કે ગિરિરાજજી પર આપણે પગ નથી મૂકવો. અહીંથી એ સૌને દંડવત કરી અને હવે આપણે સીધા પૂછડી તરફ જવું છે. રસ્તામાં સુંદર કુંજ નિકુંજો આવશે. જ્યાં ફૂલ વીણવા ગયેલા ચતુર્ભુજ દાસજીને સવારે યુગલ સ્વરૂપે દર્શન આપ્યા. ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયોપી પ્યારી ઊઢ ચલે ભોર સુરત રસ બીને નંદ નંદન વૃષભાન દુલા. એ આ લીલા સ્થળ છે જ્યાં રસખાનજીએ શ્રી રાધાજીની ચરણ સેવા કરતા શ્યામ સુંદરલાલને નિરખ્યા. એ આ સ્થળ છે. ત્યાં રામદાસજીની ગુફા અપ્સરા કુંડ પાસે છે, જે શ્રી નાથજીના પહેલા મુખિયાજી જેમણે શ્રી નાથજીની બહુ ટેલ કરી. એ રામદાસજીને આપણે દંડવત કરીએ. આ વૃક્ષોની કુંજ નિકુંજોમાં આપણે જઈએ અને કુંજ નિકુંજોને દંડવત કરીએ. એમાં બિરાજતા યુગલ સ્વરૂપને શોધીએ, દંડવત કરીએ. અને હવે આપણે આવીએ છીએ અપ્સરા કુંડ તરફ. ત્યાં જ પૂંછડીના લોઠાની પાસે અપ્સરા કુંડ છે. ઇન્દ્ર જ્યારે પ્રભુની ક્ષમા માંગવા આવ્યો ત્યારે અપ્સરાઓ સાથે આગળ ગયા. અપ્સરાઓએ શ્રી ઠાકોરજીના સ્વરૂપને નિરખ્યું. અપ્સરાઓને થયું કે અમે શ્રી ઠાકોરજીની શું સેવા કરીએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જેને શ્રી ઠાકોરજીએ જે ઉત્તમમાં ઉત્તમ આપ્યું હોય એ શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે વાપરવું એ સેવા છે. આપણને ઉત્તમ કાન આપ્યા છે. ઝીણામાં ઝીણી વાત પણ આપણે બરોબર સાંભળી લઈએ છીએ, દૂરથી બોલાતી હોય તો એ ઉત્તમ કાનથી પ્રભુના ગુણગાન સાંભળવાને એ સેવા છે. આવા અપ્સરાઓએ નૃત્ય કરીને અહીંયા શ્રી ઠાકોરજીને રીઝવ્યા હતા. તમને જો નૃત્ય કરતા આવડતું હોય તો ત્યાં એવું સુંદર એકાંત છે. કોઈ મને પૂછે કે રમેશભાઈ તમને શું જોઈએ, તો હું એમ કહું કે મને 24 કલાક અપ્સરા કુંડ ઉપર એકલાને રહેવાનું. એવું સુંદર એકાંત છે, રળિયામણું છે. એ અપ્સરા કુંડનું પાન કરીએ. શ્રી ઠાકોરજીને આ નૃત્ય કરતા આવડતું હોય તો રીઝવીએ. બાજુમાં પૂંછડીના લોઠા છે. અપ્સરા કુંડની બાજુમાં નવલકુંડ છે. આ અપ્સરા કુંડ ઉપર નંદ બાવાના ડેરા પડેલા, તંબુ પડેલા. અન્નકૂટ માટે અહીંયા આવ્યા ત્યારે શ્રી ઠાકોરજી અહીંયા રહેલા. પૂંછડીના લોઠા છે. વ્રજ ભાષામાં લોઠો એટલે બળવાન જુવાન. ઠાકોરજીનો એ સખો બળમાં બહુ ભારે. ગિરિરાજ ધારણ કરવા ઠાકોરજી ગયા હતા, બેસી ગયો ગિરિરાજજીની ઉપર, નહીં ઉચકવાનો. ઠાકોરજી એને મનાવ્યો, અરે લોઠા બોલ શું જોઈએ તારે.
એને કહ્યું કે તું મારો ભાઈબંધ, તને આખી દુનિયા પૂછે ને મને મારો કોઈ ભાવ ના પૂછે. ઠાકોરજીએ કહ્યું કે જા આજથી તું એ દેવ, તને લોકો પૂછશે. માટે લોઠા દેવ બની ગયેલા. જયારે બ્રજ ભક્તો ઠાકોરજીને શોધવા નીકળેલા એ અહીં સુધી આવ્યા ત્યારે એમણે આ લોઠાજીને બેઠેલા જોયા. બ્રજ ભક્તોએ વિચાર કર્યો કે ભગવાનથી મોટા છે, ભગવાન એમને ભાઈ જેવા માને છે, એટલે અમારા જેઠ થયા. પ્રાચીન સમયની પરંપરા એવી કે જેઠ બેઠા હોય, સસરા બેઠા હોય તો ઓળંગીને બહુથી જવાય નહીં. ગોપિકાઓએ તરત લાજ કાઢી લીધી. આ લોઠાજી આગળ હવે જઈ શકાય એમ નહોતું, એટલે એકબીજાના કાનમાં કહે છે કે આ લોઠાને ખબર હશે કે એનો ભાઈબંધ ક્યાં છે. અલી તું પૂછ લે, પૂછરી પૂછરી, અરી તું પૂછ, અરી તું પૂછ. એકબીજાના કાનમાં દરેક કે છે તું પૂછ, પેલી કે તું પૂછ. કોઈ હિંમત કરતું નથી, ના હું ના પૂછ. તો જ્યાં પૂછરી 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 એકબીજાએ અંદર અંદર કહ્યું એ જગ્યા એટલે આ પૂછરી. આ પૂછડું નથી. હા, કોઈ પૂછડી પૂછડી કરીએ છીએ આપણે. જો કે પુરાણોમાં ગિરિરાજજીનું એવું પણ સ્વરૂપ છે કે ગિરિરાજ બાવાનું મુખારવિંદ માનસી ગંગામાં ગાય તરીકેનું અને પૂચ્છ એ પૂછડીના લોટા. તો આ લોઠાજીને આપણે ભગવત સ્મરણ તો જરૂર કરીશું. ભગવાનના મોટા ભાઈ છે અને આપણને તો હવે આજના સમયના છીએ એટલે લાજ કાઢવાની એ જરૂર નથી, ને પૂછવામાં સંકોચે નથી અને ઓળંગવામાં એ વાંધો નથી. એટલે આપણે જઈને પૂછીશું તો ખરા, જરૂર એમના મંદિર પાસે જઈને તમારા ભાઈબંધ ક્યાં મળશે જરા બતાવી દો. અહીંથી થોડે દૂર શ્યામઠાક છે, ત્યાં નથી જવાનું. ત્યાં ઠાકોરજી છાક આરોગતા શ્રીનાથજીના બેઠકથી છે. હવે પાછા આપણે સન્મુખમાં આવી ગયા છીએ. આગળ જઈએ એટલે સુરભી કુંડ આવશે, જ્યાં સુરભી ગાયે દૂધથી ઠાકોરજીનો અભિષેક કર્યો હતો. એની સામે 56 ભોગની સ્થાન આવશે, જ્યાં વસુદેવજી નંદરાયજીએ 56 ભોગ આરોગાવ્યો હતો. 56 ભોગ એટલે વેવાઈને અપાતું ભોજન. વૃષભાનજીનો મુકામ સુરભી કુંડ ઉપર હતો. એટલે એક દિવસ બધા નંદ બાવાના સગાઓને ત્યાં ભોજન કરાવેલું. ત્યાંથી સુરભી કુંડ ઉપર 56 ભોગ થાય છે. 56 ભોગના સ્થાનની બાજુમાં ઢૂંકે દાઉદજીનું ઉપર નાનું મંદિર છે. દાઉદજી ભગવાનના મોટા ભાઈ. દાઉદજીને થયું કે આ કનૈયો કઈ ખટપટ ખટપટ ખાનગીમાં બધું કરે છે ગોપીઓ સાથે, મારાથી સંતાતો ફરે છે. ચાલ હું જઈને તપાસ તો કરું એ શું કરે છે. તો દાઉદજી અહીં આવીને સંતાઈને આમ નીચા વળીને જુએ છે. વૃક્ષોની વચ્ચેથી નીચે ઠાકોરજી ખેલી રહ્યા છે ગોપીઓ સાથે. તો દાઉદજી આમ ઢૂંકા થઈને નીચે જુએ છે, માટે ઢૂંકે દાઉદજી કહેવાય. આપણે એમને પણ પ્રભુના મોટા ભાઈ છે એટલે દંડવત કરીશું. અને હવે ગોવિંદ સ્વામીની કદમખંડી તરફ જઈશું. બહુ જ રમણીય સ્થળ છે. બંદરો પણ અહીં ઘણા મળશે. હા, ગોવિંદ સ્વામીની સમાધિ છે અહીંયા. એક વાત રહી ગઈ, તમે ગોવિંદ કુંડ પાસે જશો બેઠકજી, ત્યાં ચતુરા નાગાની લાલ શિખરબંધ સમાધિ છે. અહીંયા ગોવિંદ સ્વામીની છે, ગુફા છે. ગોવિંદ સ્વામી શ્રીનાથજી સાથે અહીંયા બહુ ખેલતા, ઘોડો બનતા અને શ્રીજી બાવા ઉપર ઘોડો થતા. શ્રીજી બાવાને દાવ આપવાનો આવે ઘોડો બનવાનો એટલે ભાગી જતા. બે અહીંયા લડતા, ઝઘડતા, ખેલતા, આરોગતા. સખ્ય ભક્તિનું આ સ્થાન છે.
ઝૂલાનું સ્થાન છે. અહીં ઠાકોરજી હિંડોળા ખૂબ ઝૂલ્યા છે. ત્યાંથી થોડેક દૂર સહેજ બાજુમાં હરજી કુંડ રહી જાય છે. હરજી ગ્વાલે બંધાવ્યો માટે હરજી કુંડ. હરજી ગ્વાલ પૂર્વ જન્મમાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયના સેવક હતા. 700 વર્ષનું આયુષ્ય મળ્યું. 700 વર્ષ એમણે શ્રી ભાગવતનો પાઠ કર્યો તો એ ઠાકોરજી ન મળ્યા. બીજો જન્મ થયો હરજી ગ્વાલનો. શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે જાઓ શ્રી ગુસાઈજી તમને સેવક કરશે. 700 વર્ષના ભાગવત પાઠના ફળ રૂપે એમને શ્રી ગુસાઈજીએ સેવક કર્યા. જેમણે શ્રી નાથજીની ગાયો માટે આ કુંડ બનાવ્યો. ત્યાં હાથિયા પદ નામનો કુંડ છે, જે ઐરાવત હાથીએની 7 સૂંઢમાં જળ લઈને આવ્યો હતો અને પ્રભુને અભિષેક કર્યો હતો. 3 બાજુથી બંધાયેલો છે. 4થી બાજુથી આખો હાથી અંદર જળમાં ઉતરી આવે એવી રચના છે. આ સર્વ લીલા સ્થાનના દર્શન કરતા આપણે ગોસ્વામી બાળકોના તુલસી ક્યારા પાસે પહોંચીએ છીએ. અનેક નાના મોટા તુલસી ક્યારા બિરાજે છે. જે વલ્લભપુરના બાળકો લીલામાં પધાર્યા એ સૌની એ સમાધિ સ્થાન છે. એ નિકુંજના દ્વાર છે. આપણે ત્યાં સર્વ શ્રી ગોસ્વામી બાળકોને દંડવત કરીશું. ત્યાંથી હવે આવી ગયા મુખારવિંદ ઉપર. મુખારવિંદની બાજુમાં શ્યામ ગ્રેનાઇટનો એક સુંદર સ્મૃતિ ચિહ્ન છે, જ્યાંથી શ્રી ગુસાઈજી સદેહ ગોવિંદ સ્વામીને સાથે લઈને શ્રી ગિરિરાજની કંદરામાં નિત્ય લીલામાં પધારી ગયા હતા. શ્રી ગુસાઈજીનું એ દ્વાર છે. ત્યાં શ્રી ગુસાઈજીને દંડવત કરીએ. શ્રી મહાપ્રભુજીનું ભાવાત્મક દ્વાર દંડવતી શિલા પર છે. ત્યાં શ્રી મહાપ્રભુજીને દંડવત કરીએ. પરિક્રમા શ્રી ગિરિરાજ બાવાએ પરિપૂર્ણ કરાવી. શ્રી ગિરિરાજ બાવાને આપણે દંડવત કરીએ. શ્રી મહાપ્રભુજીને દંડવત કરીએ. શ્રી ગિરિરાજ બાવા આપણી સાથે પરિક્રમામાં પધાર્યા. કોમળ સ્વરૂપ છે. બહુ શ્રમ કર્યો છે, તો આપણે એમની થોડી ચરણ સેવા કરીને ચરણારવિંદ દબાવીએ. આ રીત છે, પ્રીત છે. અને હવે આપણે અનુકૂળતા હોય તો શ્રી ગિરિરાજ બાવાને દૂધથી સ્નાન કરાવીએ, જલથી સ્નાન કરાવીએ, સુગંધી સમર્પીએ, ધોતી ઉપરણા ધરીએ, તિલક કરીએ, માળાજી ધરીએ, ચરણના ઝારીજી ભરીએ અને યથાશક્તિ દૂધઘરની સામગ્રીનો ભોગ ધરીને વિનંતી કરીએ શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની, શ્રી ગુરુદેવની કાનીથી આપ કૃપા કરીને આરોગજો. ચરણ સ્પર્શ કરી સાષ્ટાંગ દંડવત કરીએ. ભોગ ધરી દીધો છે એટલે દર્શન થાય નહીં. બેઠા બેઠા કીર્તન કરીએ અને નહીંતર દંડવત કરીને આપણે આ મુકામે ચાલ્યા જઈએ. એ ભોગ કોણ લઈ જશે અને શું થશે એની ફિકરમાં ન પડીએ. વ્રજવાસીઓને લેવડાવી. આમ શ્રી ગિરિરાજ બાવાની પરિક્રમા આપણે પરિપૂર્ણ એમની કૃપાથી માનસીમાં કરી. કાલે હવે આપણે આ જ પ્રમાણે ગિરિરાજ બાવાની કૃપાથી ચાલીને કરવાની છે. અને પછી રોજ ઘેર તમે આ પરિક્રમા કરજો. બહુ એક સુભગ સુયોગ એવો થયો છે કે આ પરિક્રમાના ઘેર બેઠા રોજ દર્શન આપણને કરાવવા માટે એક વૈષ્ણવ આવ્યા છે. અત્યારે જ તમે જોયું હશે, અહીંયા થોડીક વિડીયો ઉતરતી હતી. તમારે માટે એ નામ કદાચ જાણીતું હશે, એ સ્વરૂપ અજાણ્યું પણ હશે. સુશીલાબેનને હું વિનંતી કરીશ કે સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ કરે, સૌ વૈષ્ણવ એમને જય શ્રી કૃષ્ણ કરે. એ છે સુશીલાબેન